તો ખાસ કરીને આજના દિવસે જુઓ બજારની શરૂઆત તમને એક પોઝિટિવિટી સાથે થતી જોવા મળી છે। આજે આપણે લીલા નિશાનની અંદર જ ઓપન થયા છીએ અને ખાસ કરીને આજના દિવસમાં અત્યારે 23,800 ને પાર આપણને ફરી એક વખત નિફ્ટી અહીંયાથી પહોંચતું દેખાયું છે। મહત્વની વાત એ છે કે અહીંયાથી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજીસ છે એની ઉપર તો આજે માર્કેટ કામ કરી રહ્યું છે, પરંતુ જે સિમ્પલ મૂવિંગ એવરેજ છે એનાથી હજી પણ નીચે છે અને એ જ લગભગ 23,888ની 890ની આજુબાજુનો એક લેવલ છે કે જેને આજે સરપાસ કરવું પડશે, કારણ કે ત્યાં આગળ 200 દિવસની સિમ્પલ મૂવિંગ એવરેજ છે। એ જ રીતે તમે સેન્સેક્સની અંદર જુઓ, સેન્સેક્સમાં આજે જે પ્રકારે ઉછાળો જોવા મળ્યો છે અહીંયા તમને 20 DMAની ઉપર કામકાજ થતું જોવા મળી રહ્યું છે। નિફ્ટી બેંકમાં આજના દિવસે તેજી છે, પરંતુ હજી સુધી ગઈકાલના જે 51,321ના હાઈ બન્યા હતા એને હજી સુધી નિફ્ટી બેંકે અહીંયાથી પાર નથી કર્યો, એટલે જોવાનું એ રહેશે કે એને પાર કરે છે તો પછી કદાચ આપણને થોડી ઘણી તેજી અહીંયાથી વધતી જોવા મળે। બીજી તરફ મિડ કેપ અત્યારે જુઓ તમને ફ્લેટ કારોબાર દર્શાવી રહ્યો છે, ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર અહીંયા છે। નિફ્ટી સ્મોલ કેપની અંદર થોડો ઘણો ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર છે અને ઇન્ડિયા વિક્સ જુઓ આજે 0.5% જેટલું નીચે છે, પરંતુ હજી પણ 14.40ની ઉપર ટકેલું છે ઇન્ડિયા વિક્સ, એટલે ત્યાં એક ખાસ કરીને તમારે નજર રાખવાની રહેશે। બીજી તરફ આજના દિવસે એડવાન્સ ડિક્લાઇનનો રેશિયો જોઈ લો તમને અત્યારની પરિસ્થિતિમાં, ખાસ કરીને જે 1526 શેર વધી રહ્યા છે, 788 શેરની અંદર આજના દિવસમાં ઘટાડો છે। આજે તમને જે સારી તેજી જોવા મળી રહી છે એમાં જુઓ બજાજ ટ્વિન્સ સારું પરફોર્મ કરી રહ્યા છે, બજાજ ફાઇનાન્સ, બજાજ ફિન્સર્વ, કોટક મહિન્દ્રા બેંકમાં એક સારી તેજી છે, ઇન્ફોસિસ, ONGC જેવા કાઉન્ટરમાં આજના દિવસે તમને એક સારી તેજી જોવા મળી રહી છે। અને ખાસ વાત કે બજાજ ફાઇનાન્સનો શેર આજે 7,000ની ઉપર આપણને કામકાજ કરતો જોવા મળી રહ્યો છે, પરંતુ જ્યાં ઘટાડો છે ત્યાં જો આજે થોડાક ડિફેન્સિવ સ્ટોક થોડા પ્રોફિટ બુકિંગ દર્શાવી રહ્યા છે। સન ફાર્માની અંદર ઘટાડો છે, બ્રિટાનિયા, NTPC, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ આ બધાની અંદર આજના દિવસે તમને થોડો ઘટાડા તરફી કારોબાર જોવા મળી રહ્યો છે, એટલે એના પર એક ખાસ કરીને આપણે નજર રાખવાની છે। પરંતુ આપણી સાથે અત્યારે યજ્ઞેશ પટેલ .inના યજ્ઞેશ પટેલ જોડાઈ ગયા છે। યજ્ઞેશજી, સ્વાગત આપનું CNBC બજારમાં અને વેરી ગુડ મોર્નિંગ। સૌથી પહેલાં તો આપને આપની પૂરી ટીમને અમારા તરફથી વિશ યુ વેરી હેપી ન્યૂ યર। પરંતુ આજના દિવસે જે બજારની અંદર આપણને કામકાજ થતો જોવા મળી રહ્યો છે, જુઓ ગઈકાલે શરૂઆત એક સારી થતી જોવા મળી, આજે એ શરૂઆત થોડી આગળ વધી રહી છે નિફ્ટીની અંદર, પરંતુ એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની ઉપર તો છે ઇન્ડાઇસિસ આજે, પરંતુ સિમ્પલ મૂવિંગ એવરેજની હજી પણ થોડું નીચે છે। બીજી તરફ નિફ્ટી બેંકની અંદર તેજી છે, પરંતુ ગઈકાલના જે હાઈ હતા એની ઉપર હજી સુધી નથી નીકળ્યું। કઈ રીતે આજના દિવસ માટે હવે નિફ્ટી બેંક નિફ્ટીની રણનીતિ રાખી રહ્યા છો? વેરી ગુડ મોર્નિંગ નીરજભાઈ, આપને હેપી ન્યૂ યર, આપની ટીમને હેપી ન્યૂ યર અને દર્શક મિત્રો સૌને હેપી ન્યૂ યર। જે રીતે નિફ્ટી ઇન્ડેક્સમાં આજે કારોબાર જોવા મળ્યો છે, ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં પણ આપણે જોયું, સ્પેશિયલી બેંક નિફ્ટીમાં નવા હાઈ મતલબ કે જે રેન્જમાં એક બ્રેક કરતા જોવા મળી હતી, પરંતુ હાયર લેવલ્સથી આપણાને ફરીથી વેચવાલી જોવા મળી હતી। નિફ્ટી ઇન્ડેક્સમાં ડેટા વાઇઝ અગર આપણે સૌથી પહેલા જોઈએ તો ઉપરમાં આપણે જોઈએ 23,800, 23,900 અને 24,000 આ દરેક સ્ટ્રાઇકના કોલ પ્રાઇસમાં એક ઓપન ઇન્ટરેસ્ટ બિલ્ટઅપ જોવા મળી રહ્યો છે, તો ડેફિનેટલી આ એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સના લેવલ્સ રહી શકે છે। કરન્ટલી આપણે 23,850ને અરાઉન્ડ ટ્રેડ કરીએ છીએ અને એક જે રેન્જ બની છે પાછલા એક સપ્તાહની અંદર 23,850 થી 950ની વચ્ચે જ બની છે। તો જે રીતનું આજનું માર્કેટનું ઓપનિંગ છે નિફ્ટીમાં, તો એક ફ્લેટ કારોબાર આપણે ઓપનિંગમાં જોયો હતો, કોઈ બહુ મોટો ગેપ અપ કે ગેપ ડાઉન નથી ગયો। તો રાઇટર્સ ડોમિનન્ટ અત્યારે કહી શકીએ કે આપણે લાસ્ટ 1 વીકથી કરી રહ્યા છે। સપોર્ટની વાત કરીએ નીચેમાં તો 23,550, 23,600 આ સ્ટ્રાઇકમાં આપણે જોઈએ તો પુટમાં ઓપન ઇન્ટરેસ્ટ એક ડિસ્ટ્રીબ્યુશન જોવા મળી રહ્યું છે, તો આ એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ બેઝ માર્કેટને લાસ્ટ 1 વીકથી પ્રોવાઈડ કરી રહ્યો છે। તો મારું એવું માનવું છે કે જે રીતનું આજનું ઓપનિંગ છે અને જે રીતે ડેટા બિલ્ટઅપ છે, તો નિફ્ટી ઇન્ડેક્સની અંદર એક રેન્જમાં કારોબાર રહી શકે છે। બહુ મોટી કોઈ તેજી લાગતી નથી જ્યાં સુધી ઉપરમાં 24,000ના લેવલ્સને આપણે ડિસેસિવ બ્રેકઆઉટ નથી કરતા, તો વ્યૂ એક ફ્લેટ ટુ બેરિશ રાખી શકીએ છીએ। હાયર લેવલ્સ પર વેચવાલી ડેફિનેટલી જોવા મળી રહી છે। બેંક નિફ્ટીની વાત કરીએ, બેંક નિફ્ટીમાં તમે કહ્યું એ પ્રમાણે જે લાસ્ટ ટ્રેડિંગ સેશનનો હાઈ હતો 51,000 લગભગ 300-350નો, તો એની ઉપર અત્યારે આપણે ટ્રેડ નથી કરી રહ્યા। પ્રાઇવેટ બેંક્સમાં પણ જોઈએ તો એક મિક્સ વ્યૂ જોવા મળી રહ્યો છે, અલગ અલગ બેંક પરફોર્મન્સ આપી રહી છે, અલગ અલગ બેંક આપણે જોઈએ તો એક અંડર પરફોર્મ પણ કરી રહી છે સેમ ડેની અંદર, તો ક્યાંક ને ક્યાંક મિક્સ કારોબાર જોવા મળી રહ્યો છે। લેવલ સ્પેસિફિક વાત કરીએ તો 51,500ની ઉપર ડિસેસિવ આપણે બ્રેક કરીએ છીએ અને સસ્ટેન થઈએ છીએ તો એક તેજીના સંકેત કહી શકાય
ત્યાં સુધી એક મારો વિચાર એવું છે કે એક મોમેન્ટમ સાઇડવેઝ જોવા મળી શકે છે આપણાને. નીચેમાં જે સપોર્ટ બની રહ્યો છે 50,600 50,500 પાસે, તો ઓવરઓલ બંને જે ઇન્ડેક્સ છે એમાં એક સાઇડવેઝ કારોબાર રહી શકે છે અને આજની આપની ઓપ્શનની રણનીતિ આજની જે એક્સપાયરી છે નિફ્ટી ઇન્ડેક્સ પર જ રહેશે. એટલે જો આજની ઓપ્શન એક સ્ટ્રેટેજી પણ નિફ્ટી ઇન્ડેક્સ પર જ રહેશે, પરંતુ આપણે થોડી વારમાં એના પર નજર કરીશું જ્યારે ઓપ્શન રણનીતિનો સમય થશે ત્યારે. પરંતુ એક રેન્જ બાઉન્ડ કારોબાર ખાસ કરીને આજના દિવસે બજારની અંદર રહેતો જોવા મળે એવી એક અપેક્ષા છે, એટલે એના પર એક ફોકસ આપણે ખાસ કરીને રાખવાનો છે. પરંતુ એની સાથે જ જો આજના દિવસે આપણને જ્યાં તમને સૌથી વધારે આજે ઓઆઈ એક્શન જોવા મળી રહ્યો છે એવા કાઉન્ટરથી શરૂઆત કરીએ તો સૌથી પહેલાં ટાટા એલેક્સી પર એક ખાસ નજર પડતી દેખાઈ રહી છે અને ત્યાં આજના દિવસે જુઓ તમને લગભગ 21% જેટલું ઓઆઈ અહીંયા વધી રહ્યું છે. બીજી તરફ પ્રાઇસ એક્શન લગભગ 3.5% જેટલું નીચે છે અને યજ્ઞેશજી અહીંયા ખાસ કરીને મહત્ત્વનું એટલા માટે છે કારણ કે જુઓ લગભગ તમને નવેમ્બર મહિનાથી અહીંયા એક 6600નો એક બહુ સારો સપોર્ટ હતો કાઉન્ટરની અંદર, જે આજના દિવસે આપણને બ્રેક થતો દેખાયો છે. લાગે છે અહીંયા કાઉન્ટર ફરી પાછું તમને જે રિસન્ટ લો બન્યા હતા 6200ની નીચેના 6300ની નીચેના ત્યાં સુધી ફરી એક વખત જતું જોવા મળે જે પ્રકારનો ઘટાડો છે. યસ, ડેફિનેટલી ટાટા એલેક્સીમાં ઇમ્પોર્ટન્ટ લેવલ્સ તો બ્રિજ થયા છે. ઇમ્પોર્ટન્ટ 6600ના બેઝ હતો, એક પ્રીવિયસલી સ્વિંગનો સપોર્ટ હતો, આજના સેશનમાં બ્રેક થતા જોવા મળ્યો છે. ઓપન ઇન્ટરેસ્ટ પણ ખાસા એવા લગભગ 23%ના શોર્ટ સાઇડ વાય બિલ્ટઅપ આજના ટ્રેડિંગ સેશનમાં જોવા મળી રહ્યું છે. લાસ્ટ આપણે જોયો તો 4 થી 5 ટ્રેડિંગ સેશનમાં પણ એક નાની રેન્જ બની હતી, એને પણ આપણે બ્રેક કરી છે અને ઓવરઓલ જે મેજર રેન્જ હતી 6600ની એ પણ આપણે બ્રેક કરી છે. વ્યૂ ડેફિનેટલી બેરિશ છે, ઉછાળો આવે તો પણ વેચવાની સલાહ છે. કરંટ લેવલ્સથી પણ આપણે વેચી શકીએ છીએ. સ્ટોપ લોસ 6750નો રાખવાનો રહેશે ટાટા એલેક્સીમાં. અને જે પ્રીવિયસલી સ્વિંગ લો ફોર્મ થયા છે નવેમ્બર મહિનામાં અરાઉન્ડ 6300ના, એ લેવલ્સ આપણને કાઉન્ટરમાં આવતા જોવા મળી શકે છે. 6750નો એક સ્ટોપ લોસ રાખો, 6300 સુધીના એક લેવલ તમને આવતા જોવા મળી શકે છે આજે પેટ્રોનેટ એલએનજીની અંદર, એટલે એના પર એક ફોકસ તમારે ખાસ કરીને રાખવાનો છે. પરંતુ એ સાથે